તો બીજી તરફ ઓનલાઈન ફાર્મ હાઉસ ભાડે આપતા માલિકો માટે લાલબત્તી સમાન કિસ્સો, જેમાં સુરતના કામરેજના મોરઠામાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે। સુરત જિલ્લા એલસીબીએ માર્બેલા ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા હતા, જેમાં સ્થળ પરથી 30 જેટલા જુગારીઓની ધરપકડ કરાઈ છે। ઇમરાન ઉર્ફે લાલો અને જાફર રઝાક શેખ ફાર્મ હાઉસ ભાડે રાખીને જુગાર રમાડતા હતા। 4.25 લાખ રોકડા અને 33 નંગ મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। કાર, રિક્ષા અને મોપેડ મળી કુલ 9 વાહનો પોલીસે કબજે કર્યા છે। કુલ 29.85 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। ત્યારે ઝડપાયેલા જુગારીઓ સુરતના નાનપુરા અને લિંબાયત વિસ્તારના રહેવાસી છે। એલસીબી પોલીસે 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ કરી છે। વધુ માહિતી માટે સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। મહેન્દ્ર, એક તરફ આઈપીએલની સિઝન ચાલી રહી છે, ગઈકાલે અમદાવાદમાંથી પણ જુગારધામ છે, સટ્ટાનું તે ઝડપાયું હતું। હવે જે રીતે ફાર્મ હાઉસ લોકો ભાડે આપીને પણ ત્યાં જુગાર રમાડતા હોય છે, તેવા ઘણા જુગારિયાઓ છે તે સુરતના આ વિસ્તારમાંથી પકડાયા છે। પોલીસ તપાસ કઈ દિશામાં? ચોક્કસથી અગાઉ પણ ફાર્મ હાઉસમાંથી જુગારી છે તે પકડાઈ ચૂક્યા છે। જે ઓનલાઈન ફાર્મ હાઉસ ભાડે આપતા હોય એ લોકોએ જે ભાડે આપતા પહેલા એ લોકોને પૂછપરછ કરવી જોઈએ કે તમે કઈ રીતે ભાડુઆત લેવા માંગો છો, ક્યાંક ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તો નથી થઈ રહી તે દિશામાં પણ તપાસ કરવી જોઈએ। ભાડે આપેલા ફાર્મ હાઉસમાંથી જે એલસીબીએ જુગારધામ ઝડપી પાડ્યું છે। સુરત જિલ્લા એલસીબીએ જુગારધામ પર દરોડા પાડ્યા છે। 30 જેટલા જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા। કામરેજના મોઠાણા માર્બેલા ફાર્મ હાઉસમાં જુગારધામ ચાલી રહ્યું હતું અને ઇમરાન ઉર્ફે લાલો ઈંટવાલા તથા જાફર રજાક શેખ ફાર્મ હાઉસ ભાડે રાખી જુગાર રમતા હતા। પોલીસે સ્થળ પરથી 4.25 લાખ રોકડા તેમજ 33 નંગ મોબાઈલ, 3.10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। મોપેડ, કાર, રિક્ષા નંગ 9 મળી કુલ 22.50 લાખ મળી કુલ્લે 29 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલા મુખ્યત્વે જુગારીઓ સુરત શહેરના હોવાનું સામે આવ્યું છે। ત્યારે એલસીબી પોલીસે 30 જેટલા જુગારીઓ ઝડપી જ્યારે 2ને વોન્ટેડ જાહેર કર્યા છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। જી આભાર મહેન્દ્ર, માહિતી બદલ। મોરથાણા ગામની સીમમાં આવેલ માર્બેલા ફાર્મ હાઉસ ખાતે બહારથી આવેલા ઈસમો ઇમરાન ઉર્ફે લાલો ઈંટવાલા તથા જાફર રઝાક શેખ નાઓ પોતાના ફાયદા સારું બહારથી માણસો બોલાવી હાર જીતનો જુગાર રમાડે છે। જે અનુસંધાને સદર સ્થળ પર અમારી ટીમ રેડ કરવા જતાં 30 ઈસમો સ્થળ પર પકડાઈ ગયેલ, જેઓની અંગ ઝડપી દરમિયાન 4,25,600 રોકડ રૂપિયા મળી આવેલ તથા અન્ય મોબાઈલ અને વાહનો અન્ય મુદ્દામાલ કુલ રૂપિયા 29,85,600નો મુદ્દામાલ મળી આવેલ, જેમાં 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આ અંગેની વધુ તપાસ ટીમ પોસ્ટને સોંપવામાં આવેલ છે।